સભામાં આવે ને શાળા, મેં કીધું એમ ભલે નિર્જીવ આમ ભૌતિક, પણ એ શાળા જીવંત બની જાય. એ બેંકના સાહેબ આવ્યા, એ એટલા બધા આપણી શાળામાં આમ તો અડધી કલાક જ આવ્યા છે, પણ એ શાળાથી એટલા પ્રભાવિત થયા કે એકવાર હું આમ તો બેંકમાં વારંવાર જતો હતો, પણ એ સાહેબ છે ને અહીંયા આવ્યા ને, અને હું બેંકમાં એક કામ માટે ગયો, અને એ સાહેબને મેં ન્યાય સાહેબે મને જોયું. હજી બેંક બંધ હતી, સવારનો સમય હતો શનિવારનો, એટલે બેંક બંધ હતી અને સાહેબ આવ્યા ને હું ત્યાં ઊભો હતો. એ સાહેબે તરત પહેલાં જ તેની યારે બીજા 3-4 સાહેબો હતા જે આપણી શાળામાં નહોતા આવ્યા. એ સાહેબે એટલું જ 3-4 સાહેબોને કીધું કે વાવડી प्राइमरी स्कूल बहुत अच्छा, बहुत बढ़िया काम कर रही है, ये स्कूल देखने जाने जैसी है. એના સાથી જે બેંકના કર્મચારીઓ હતા, અને એણે મને કીધું સાહેબજી આપ यहाँ क्यों आए हैं? પછી મેં વાત કરી ભાઈ હું આ કામ માટે આવ્યો છું. તો કે લાઈએ આપકા કામ હો જાયેગા, આપ જાઈએ. અને એણે કામય કરી નાખ્યું, અને મને પછી વોટ્સએપમાં એણે કામ કરીને જે હતું ને એ બધું મને મોકલી પણ દીધું. જો આ શાળાનો પ્રભાવ છે. થોડા સમય પહેલા તમને ખબર છે આપણી શાળામાં ડીડીઓ સાહેબ આવ્યા હતા. એ ડીડીઓ સાહેબ આપણી શાળા છે એનાથી એટલા બધા પ્રભાવિત થયા. શાળાનું ભાવાવરણ, શાળાના વિદ્યાર્થીઓ, એમની શિસ્ત, શાળાની સ્વચ્છતા, શાળાની કામગીરી. અને ડીડીઓ સાહેબે આપણા ડીઓ સાહેબ છે એમને ફોન કર્યો કે ભાઈ આવી શાળા છે એ બીજી તમે બનાવો, આવી શાળાનું નિર્માણ બીજી શાળાઓમાં પણ આવું કાર્ય અથવા તો આવી બધી વસ્તુઓ બની શકે. તો એ વાવડી શાળાનું નામ રોશન થયું. એ તમારી અને આપણી બધાની નોંધ લેવાની. થોડા સમય પહેલા આપણી શાળામાં બોટાદથી એક સાહેબ આવ્યા હતા, અને હમણાં જ કાલ હું ધવન સર ધવન સાહેબ 3 દિવસ બોટાદ છે. કાલે મને રસિક સાહેબ ધવન સાહેબ હારે વાત થતી હતી કે હું પહેલા જ દિવસે જ બોટાદ ગયો. બોટાદના જે વર્ગ સંચાલક હતા, એ વર્ગ સંચાલક છે એમણે સાંભળજો જેવું આપણી વાવડી શાળાનું નામ સાંભળ્યું, વાંચ્યું એની અંદર, અને એણે તરત આપણી શાળા છે એના વખાણ કર્યા કે વાવડી શાળા છે એ ખૂબ સુંદર, ખૂબ સ્વચ્છ અને ખૂબ જ ભૌતિક દૃષ્ટિએ સમૃદ્ધ શાળા છે. અને એ વર્ગના બધા જ શિક્ષકો જે હતા ને એમને કીધું કે વાવડી શાળા છે ને એ જોવા જવા જેવી, કારણ કે 2 દિવસ આવ્યા હતા આપણી શાળામાં. ત્રીજી મહત્વની બાબત કે તમને ખબર છે હમણાં થોડા દિવસથી આપણે ઘણું બધું કામ કરતા હતા, દોડાદોડી કરતા હતા. ઓલા મહેમાન આવવાના પણ મહેમાન આવી શક્યા નહીં. પણ ભાવનગરમાં હમણાં સોમવારે કલેક્ટર સાહેબ, ડીઓ સાહેબ અને નમિતા મેડમ જે એમની રિવ્યુ મીટિંગ હતી અને એની અંદર હું ગયો. થોડી વાર લલ્લુ સાહેબ, થોડી વાર એમ કહેવાય છે કે બધી એ મેડમને પીએમ શ્રી શાળાની પીપીટી દ્વારા સમજ આપવામાં આવી, ભાવનગરની શૈક્ષણિક બાબતોની સમજ આપવામાં આવી, ભાવનગર જિલ્લાએ પીએમ શ્રી શાળામાં કઈ રીતે કામ કરે છે એની સમજ આપવામાં આવી. બધું જ પૂરું થઈ ગયું. પછી આપણા ડીઓ સાહેબ છે, પઢેરિયા સાહેબ, એમણે બહુ સરસ મજાની વાત કરી. બધું પૂરું થઈ ગયું, સાંભળજો. પછી ડીઓ સાહેબે એવું કીધું બેન રુચિબેન કે ઘોઘા તાલુકામાંથી વાવડી શાળાના આચાર્ય ક્યાં બેઠા છે? તો મેં હાથ ઊંચો કર્યો એટલે એમણે મને ઊભા કર્યા. સાહેબ ઊભા થાવ, તમારી શાળાના છે વિડીયોઝ છે ને એ મેડમને બતાવો તો. એટલે હું બતાવવા જતો હતો તો મેડમ કે હું નહીં, અહીંયા સ્ક્રીન ઉપર કે છે ને ત્યાં પ્રેઝન્ટેશન એનું રજૂ કરો. એટલે મારી આગળ થોડાક વિડીયોઝ હતા, એ મેં વિડીયોઝ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. એટલે મેડમ છે એ પણ ખૂબ ખુશ થયા. આ છે આપણી શાળાની સારી બાબતો કે જે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો એ આપણી શાળાની બાબત નોંધ લે છે. આ નોંધ લેવા પાછળનું મહત્વનું બાબત શું? તો કે ભાઈ શાળાના શિક્ષકો છે, શાળાના વિદ્યાર્થીઓ છે અને આ શાળા છે. આ ત્રણેય ભેગા થાય છે ત્યારે ખરેખર એ શાળા